રાજકોટમાં શાંતિ અને સલામતી સાથે તાજિયાની ઉજવણી સાથે સાથે રાજકોટની જનતા અને તંત્રનો સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કરાયો। રાજકોટમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમની ઉજવણી ઇમામ હુસેનનો ત્યાગ, સત્ય અને ન્યાય માટેના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ છે। એકતા સહિષ્ણુતા સાથે આ પરંપરા આજે પણ જીવંત છે અને આપણે બધા એમાં સમર્પિત ભાવથી આગળ વધી રહ્યા છીએ। ત્યારે એમના ગ્રુપના જે સભ્યો છે તેમની સાથે વાત કરશું। 10 દિવસનો મોહરમનું માતમ શું કહેવું એના વિશે? 10 દિવસ નિયાજ અને ઇમામ હુસેનની યાદમાં રોજો બનાવ્યો છે। આ રોજો સૌથી મોટામાં મોટો છે આખા રાજકોટની અંદર। હજી લગીને આવડો રોજો કોઈ નથી બનાવ્યો। આ પહેલી ફેરે બન્યો છે, બરાબર। અને આમાં મહેનત અમારા કમિટી મેમ્બર બધા રાતની દી કરી ખાલી 25 દિવસમાં બનાવ્યો છે, બરાબર। આમાં ફિક્સરનું વાયરિંગ કરેલું છે, બરાબર। અમારા વાયરમેન, વેલ્ડર, આ છોકરાઓએ મહેનત કરી છે બધી। અમે બધા તો આયરે જ હોય, મહેનત હાથી આ છોકરાઓએ કરી, આ ભાઈને મિસ્ત્રી કામ કર્યું, બરાબર। 25 દિવસની અંદર જ બનાવેલો અને 10 દિવસ અંદાજિકામાં $1.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો। ત્યાં ચોક્કસથી તાજિયા જે બનાવવાનું શેના માટે? એક શહીદે કરબલાની યાદમાં ત્યાં કોઈ ના જઈ શકે એટલે એની યાદમાં અહીંયા રોજો બનાવી અને આ જુલુસ કાઢી એટલે બધા દીદાર કરે। ગ્રુપના કેટલા સભ્યોની મહેનત? 10-15 જણા કન્ટિન્યુઅસ, તો આમ તો 50 જણા છે। હૈદરી ચોક